મહાકાવ્યો તમને વિદ્યાર્થી મિત્રો આવડવા જોઈએ. હું સાહેબ પરીક્ષાની દ્રષ્ટિએ જ આવડવા જોઈએ? ના ભાઈ, પરીક્ષા માટે નહીં. દરેક લોકોને ખબર હોવી જોઈએ આપણા શાસ્ત્રો છે, આનું તો બધાને જ્ઞાન હોવું જોઈએ. બરાબર. તો આપણા મહાકાવ્યો એપિકની અંદર પહેલું આવે છે રામાયણ. સાહેબ રામાયણ છે એની રચના કોણે કરી? મહર્ષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી. મહર્ષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી. સાહેબ રામાયણનું પ્રાચીન નામ શું છે? તો પ્રાચીન નામ છે ચતુર્વિશતિ સહસ્ત્ર સંહિતા. ચતુર્વિશતિનો મતલબ થાય 24 અને સહસ્ત્રનો મતલબ થાય 1000. 24,000 શ્લોક ધરાવતું એક રામાયણની રચના કરી મહર્ષિ વાલ્મીકીએ. કાંડ, કેટલા કાંડ આવેલા છે? આપણે કાંડ બોલીએ ને તો હસી ઉડાડે માણસો. કાંડ એ સારો શબ્દ છે, એનો અર્થ થાય પ્રસંગ. જો અહીંયા લખ્યું, આ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એકવાર પ્રશ્ન પૂછાણો હતો. કાંડનો મતલબ શું થાય? પ્રસંગ થાય. તો રામાયણની અંદર કેટલા પ્રસંગો છે? કેટલા કાંડ છે? 7 કાંડ છે. બરોબર. બરોબર. આપણે હનુમાન ચાલીસાનું પઠન કરીએ છીએ તો એ કયા કાંડમાં આવે? સુંદરકાંડની અંદર. રામાયણ પછી રામચરિતમાનસની રચના ગોસ્વામી તુલસીદાસ કરી. મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી. મહાભારતનું જૂનું નામ પૂછાય છે પરીક્ષામાં, જય સંહિતા અથવા સત સહસ્ત્ર સંહિતા. જય સંહિતા અથવા સત સહસ્ત્ર સંહિતા. સત એટલે 100, બરોબર, 1,00,000 શ્લોક ધરાવતું આ મહાકાવ્ય છે. એને મહાભારત કહેવાય. 18 ચેપ્ટર છે મહાભારતની અંદર. ચેપ્ટર કેટલા દીકરા? 18 ચેપ્ટર છે. બરાબર. અને મહાભારતનો જ એક ભાગ છે ભગવત ગીતા. તો આ વાત કરી મહાકાવ્યો વિશેની.